વિરમગામ નગરપાલિકા વિસ્તારમાં આવેલા આઈટીઆઈ પમ્પિંગ સ્ટેશન ખાતે દરવાજાનું તાળું તોડીને મોટરના કેબલ તેમજ પેનલ બોર્ડને નુકસાન કરતા વિરમગામ નગરપાલિકાએ ટાઉન પોલીસને લેખિત ફરિયાદ કરી। વિરમગામ નગરપાલિકા તંત્ર દ્વારા વિરમગામ શહેરમાં ભૂગર્ભ ગટરની સેવા માટે નગરપાલિકા દ્વારા આરટીઆઈની બાજુમાં પમ્પિંગ સ્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ પમ્પિંગ સ્ટેશન પર રાખવામાં આવેલા મોટરો અને પેનલ બોર્ડને કોઈ અજાણ્યા ઇસમ દ્વારા નકુચા તોડીને પમ્પિંગ સ્ટેશનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી પમ્પિંગ સ્ટેશનમાં ઉતારવામાં આવેલા 3 મોટર તેમજ 3 એમ કુલ 6 મોટરો કેબલ કાપીને ચોરીની ઘટના સામે આવી છે। તેમજ પેનલ બોર્ડ સાથે જોડાયેલા કેબલને તાકાતથી ખેંચીને પેનલ બોર્ડમાંથી છૂટા કરતા પેનલ બોર્ડને નુકસાન કરવામાં આવ્યું હતું। વિરમગામ નગરપાલિકા તંત્ર દ્વારા આ મામલે વિરમગામ ટાઉન પોલીસને ગંભીરતાપૂર્વક કાર્યવાહી તેમજ દાખલારૂપ શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે ચોર ઇસમને ઝડપી પાડવા લેખિત ફરિયાદ કરવામાં આવી છે।